નમસ્કાર, હું પ્રવીણ. કાયદો વ્યવસ્થા કોના ભરોસે? આમ તો ગૃહ મંત્રાલય હોય છે, તેના અંડરમાં પોલીસ કર્મીઓ હોય છે, જે તે જિલ્લામાં કલેક્ટર સહિત એસપી પણ હોય છે અને પૂરા પોલીસ તંત્રની જવાબદારી એ હોય છે કે રાજ્યની જનતા કે દેશની જનતાને એ સુરક્ષાનો અહેસાસ કરાવવો. પરંતુ જ્યારે કાયદો વ્યવસ્થા લથડે, બખૂબી રીતે કામ પણ થાય છે, સીધા ડોર પણ કરાય છે, એવા તત્વોને જે તત્વો સમજતા હોય છે કે અમે કાયદાથી ઉપર છીએ. પણ આજે સવાલ કેમ કરવો પડ્યો કે કાયદો વ્યવસ્થા કોના ભરોસે? બે ઘટના છે. સુરેન્દ્રનગરની ઘટનાથી શરૂઆત કરીએ. આ જે વિડીયો વાયરલ થયો હતો સુરેન્દ્રનગરમાં ઋષિ રબારીનો, આ વિડીયો ગઈકાલે અચાનક જ વાયરલ થયો, મીડિયા માધ્યમોમાં ચાલ્યો. તો પછી સુરેન્દ્રનગર એસપી અને જિલ્લા પોલીસે નોંધ લીધી અને ખુલાસો કર્યો કે આ વિડીયો 1.5 વર્ષ પહેલાનો છે. અને ચોંકાવનારી વાત એ છે, જ્યારે સુરેન્દ્રનગરમાં વાર તહેવારે ફાયરિંગની ઘટના બને, હત્યાની ઘટના બને, ખનીજ માફિયાઓ બેફામ હોય, આ બધું જ થાય તો જ્યારે દિલાસો આપવામાં આવે કે સુરેન્દ્રનગરના નાગરિકોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ આ વિડીયો જો 1.5 વર્ષ જૂનો હોય અને અચાનક જ વાયરલ થાય અને જે વ્યક્તિ ફાયરિંગ કરી રહ્યો હશે એ વ્યક્તિ, તમને નવાઈ લાગશે કે આ વ્યક્તિ હાલ જેલમાં છે. ઋષિ રબારી હવે જેલમાં છે તો ફાયરિંગ કઈ રીતે કરી શકે? પણ જોગાનું જોગ ઘટના એવી બને છે કે ઋષિ રબારી એક પોલીસ કોન્સ્ટેબલને માર મારે છે 24 નવેમ્બરે. રાજકોટથી એક પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્રનગર આવે છે પીએસઆઈની તૈયારી કરવા માટે. કોઈ બાબતે માથાકૂટ થાય છે અને કોન્સ્ટેબલના તાટિયા તોડી નાખે છે ત્યાંની ભાષામાં. બાદમાં 26 તારીખે ઋષિ રબારીને પોલીસ ઝડપે છે. 27 તારીખે વિડીયો વાયરલ થાય છે. 27 તારીખે વિડીયો વાયરલ થાય છે તો પહેલા પોલીસ એવું કહે છે કે જૂનો વિડીયો હશે અને ખુદ કહે છે કે 1.5-2 વર્ષ જૂનો વિડીયો હશે. તો સવાલ એ થાય કે શું પહેલા કાર્યવાહી થઈ હતી? બીજો સવાલ એ થાય કે આ તમામ પરિસ્થિતિમાં જોગાનું જોગ કહો કે ગમે તે કહો, સુરેન્દ્રનગરમાં ચર્ચા છે કે જો આવો આતંકી તત્વો અને લુખ્ખા તત્વો સામે પોલીસ પણ સુરક્ષિત ન હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના સામાન્ય નાગરિકોને શું વિચારવું? શું અગાઉ જે વિડીયો હતો, વાયરલ થયો હતો અથવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હતો, શું પોલીસ અધિકારીઓને ધ્યાને નહોતું કે અધિકારીઓ અજાણ હતા? પોલીસ કર્મીને મારવામાં આવે એ ગુનામાં એક વ્યક્તિ જે ફાયરિંગ કરી રહ્યો છે એનો વિડીયો વાયરલ થાય, એને દબોચ્યાના માત્ર 24 કલાક પછી. તો હવે કાયદા વ્યવસ્થાની સ્થિતિના દાવા વચ્ચે શું એટલો છૂટો દોર મરી ગયો હતો અથવા તો મરી રહ્યો હશે કે રાતોરાત ઉપરથી આદેશ છૂટે અને આ લોકોને દબોચવા પડે? પોલીસ કર્મી જેઓ આવા લુખ્ખા તત્વો સામે સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતા અપેક્ષા શું રાખે? હવે આ મોરબી જિલ્લાની વાત થઈ, હવે સુરેન્દ્રનગરની લગોલગ આપણે મોરબી જિલ્લાની વાત કરીશું. આ સુરેન્દ્રનગર જિલ્લાની વાત હતી. મોરબીમાં આજે જે પરિસ્થિતિઓ ઊભી થઈ, મોરબીના થોડા શોર્ટ્સ લાવો, કેમ કે આ દ્રશ્યો જોઈને ઉપર સુધી મેસેજ પહોંચી ગયો કે ભીડ શેની છે કલેક્ટર કચેરીએ. મોટી માત્રામાં લોકો આવ્યા હથિયારની અરજી માટે, લાયસન્સ માટે, ગનના લાયસન્સ માટે. છેલ્લા ઘણા સમયથી એવો આક્ષેપ છે, મનોજ પનારાએ પણ આક્ષેપ કર્યો, આજે થોથા કે જે થપ્પો પડ્યો છે કલેક્ટર ઓફિસમાં ટેબલ પર એ ગનના લાયસન્સ માટે છે. સવાલ સીધો જ ઉઠાવી રહ્યા છે સ્થાનિકો કે મોરબીમાં કાયદો વ્યવસ્થા ઠીક નથી. ક્યાંક દબાણો છે, ક્યાંક ઉઘરાણી છે, ક્યાંક હની ટ્રેપ છે, આ બધું જ છે. અને પાટીદાર યુવાનોને ફસાવીને ગુંડા તત્વો લાખો રૂપિયા પડાવી રહ્યા છે, મનોજ પનારાનો આક્ષેપ છે. એક સમયે પાટીદાર આંદોલનમાં જોડાયા હતા, બાદમાં રાજકીય પ્રવૃત્તિઓમાં એક્ટિવ થયા. કેટલા એક્ટિવ છે મનોજ પનારા જાણે, પરંતુ આક્ષેપ ગંભીર છે. એટલા માટે પાટીદાર યુવા સેવા સંઘના નેજા હેઠળ આ ભીડ એટલે કે લોકો આવ્યા અને સમાજની સુરક્ષા, સામાજિક સુરક્ષા માટે હથિયારની પરવાનગી માંગવા આ ભીડ જામી. બાદમાં એને પણ કહ્યું કે શક્ય નથી કે આટલા લાયસન્સ મળી જાય, પણ એમને કહ્યું કે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ છે કે મોરબીમાં દુષ્કર્મ, હત્યા, ખંડણી, હની ટ્રેપ આ બધું જ થઈ રહ્યું છે. તો અમને આખરે એવું લાગ્યું છાશવારિયા દાદાગીરી વધી રહી છે, રોમિયોગીરી પણ વધી રહી છે. આ વધતા બનાવો વચ્ચે શું કોઈ નાગરિકને, શું ખરેખર એવી સ્થિતિ છે મોરબીમાં
કે સ્વરક્ષણ માટે કલેક્ટર પાસેથી હથિયારનું લાયસન્સ માંગવું પડે. ગઈકાલની જ્યારે એક પત્રિકા વાયરલ થઈ ત્યારની આ મુદ્દો ચર્ચામાં છે, મીડિયાના ચિત્રો ઉપર, મીડિયાના ટીવી સ્ક્રીન પર અને બધી જ જગ્યાએ. 60,000 જેટલા પાટીદારો વસે છે એમ કહેવું છે મનોજ પનારાનું. અનેક પરિવારો જે છે વ્યાજખોરી, ગુંડાગીરી, હની ટ્રેપનો શિકાર બન્યા છે અને દિવસે દિવસે આવા બનાવો વધી રહ્યા છે. તો આ માત્ર પ્રશ્ન પાટીદાર પરિવારો પૂરતો છે કે સીધો જ સવાલ મોરબીમાં કાયદા વ્યવસ્થાની વાત થઈ? 2 જિલ્લા થયા લગોલગ, સુરેન્દ્રનગર અને મોરબી. હવે આ મુદ્દે મનોજ પનારાએ વાત કરી તો એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે પણ કહ્યું કે રક્ષા માટે હથિયાર માંગવું ખોટું નથી, અરજી કરી છે, ચકાસીને અને કારણ યોગ્ય લાગે તો લાયસન્સ આપવું જોઈએ. પણ સવાલ કેટલો ગંભીર છે કે સુરક્ષાનો અહેસાસ કરાવવાની જવાબદારી સરકાર છે, જે ગૃહ વિભાગ અથવા તો પોલીસ કર્મીઓ ઉપર, પોલીસ તંત્ર ઉપર છે. શું વિશ્વાસ ઉઠી ગયો છે અથવા તો જાગૃત થવાની જરૂર છે? પહેલા જોઈએ મનોજ પનારાએ શું કહ્યું, બાદમાં લાલજી પટેલને સાંભળીએ. અમે પણ જાણીએ છીએ કે આવી રીતે અરજી હોય નહીં અને આવી રીતે ગનનું લાયસન્સ પણ ન મળે, પણ એક તંત્રને ઢંઢોળવાનો, ખાસ કરીને ગૃહ વિભાગ અને રાજ્ય સરકાર સુધી અમારો મેસેજ પહોંચે અને લોકલ જે પોલીસ તંત્ર છે એને ઢંઢોળવાનો આ એક પ્રયત્ન છે કે ભાઈ મોરબીમાં આટલી લુખ્ખાગીરી, દાદાગીરી, વ્યાજખોરી, રોમિયોગીરી, હની ટ્રેપ અને જેને કહેવાય ને કે કબજા, આ બધું ખૂબ પ્રમાણમાં ચાલી રહ્યું છે. એની સામે અમારો આ પ્રતિક કાર્યક્રમ હતો કે 500 લોકો રિવોલ્વરનું લાયસન્સ માગે અને સ્વરક્ષણની વાત કરે. અત્યારે દરેક વ્યક્તિ જે હોય, વેપારી હોય કે કોઈ સારા ઘરનો પરિવાર હોય કે દીકરી હોય, તો એ સુરક્ષિત નથી. તો જે પાટીદારોએ અરજી કરી છે, મને લાગે છે ખરેખર લાયસન્સ કાયદેસર રીતે મળતું હોય છે તો દરેકે અરજી કરી, એમાં કોઈ ખોટી વાત નથી. અને 100% દરેકે પોતાનું લાયસન્સ રાખવું જોઈએ. અને આ રીતે સુરક્ષા માટે જરૂરી છે કે પોતે હથિયાર રાખી અને આવા અસામાજિક તત્વો એના માટે સુરક્ષા માટે જરૂરી છે દરેકને. તો જેમને પણ ભાઈઓએ માગી છે, હું માનું છું યોગ્ય વાત છે. તો આ બંને ઘટના બધી પ્રતીત થાય છે કે શું ખરેખર કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો નથી અથવા કાયદા વ્યવસ્થાનું પાલન કરાવવાનું અથવા તો કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રાખવાની જેની જવાબદારી છે, શું એ ઉણા ઉતરી રહ્યા છે? આ સીધો જ સવાલ લો એન્ડ ઓર્ડરનો છે. નાગરિકો જો પોતાને સુરક્ષિત મહેસૂસ ન કરે તો ટેક્સ શેનો ભરે છે આ લોકશાહીમાં? અને ખરેખર દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. પોલીસ કર્મીઓનું કામ કરી રહ્યા છે, તેમની પણ મર્યાદાઓ છે, મહેકમની મર્યાદાઓ છે, ઉપરથી ફોન આવે એની મર્યાદાઓ છે. પણ આ મર્યાદા વચ્ચે નાગરિકો ખુદ સુરક્ષિત છે એવો અહેસાસ થવો જોઈએ. મોરબીથી અમારા સહયોગી રવિ સાણંદિયા જોડાશે, ફઝલ ચૌહાણ સુરેન્દ્રનગરથી જોડાશે. સુરેન્દ્રનગરની ઘટનાથી શરૂઆત કરીએ. ફઝલ, સુરેન્દ્રનગરની ઘટના એક જે વિડીયો વાયરલ થયો હતો, બાદમાં ખુદ પોલીસ પુષ્ટિ કરે છે કે 1.5 વર્ષ જૂનો છે. અને આ બધી વસ્તુઓ જોગાનું જે જોગ છે કે શું? 24 તારીખે એક લુખ્ખા તત્વએ પોલીસને માર માર્યો. એ કેસમાં 26 તારીખે દબોચાઈ છે, 27 તારીખે વિડીયો વાયરલ થાય છે. એક કથિત રીતે જે લીંબડી સબજેલનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં શું પોલીસ કર્મીઓ ડેમેજ કંટ્રોલની પરિસ્થિતિમાં છે કે પછી ઉપરથી પ્રેશર એટલું છે? ખાસ કરીને જ્યારે સુરેન્દ્રનગરની વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યંત ખાડે ગઈ છે. છાસવારે ખૂન અને હત્યાના બનાવો બની રહ્યા છે, ફાયરિંગના બનાવો પણ બની રહ્યા છે. ત્યારે તાજેતરમાં તે જે પોલીસ કર્મચારી રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો, તે પીએસઆઈની પરીક્ષા આપવા અને ખાસ કરીને તૈયારી કરવા માટે સુરેન્દ્રનગર આવ્યો હતો અને 60 ફૂટ પાસે આવેલી લો કોલેજ ખાતે બાજુમાં આવેલા ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. પરંતુ ગેસ્ટ હાઉસ સંચાલક ઋતુ રબારી અને તેના સાગરીત સાથે સામાન્ય બાબતે ચાવી લેવા જેવી બાબતે બોલાચાલી થયા બાદ આ પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જીવલેણ હુમલો કરી અને તેના પગ ભાંગી નાખવામાં આવ્યા હતા. આ જ બાબતે ઋતુ રબારી અને તેના સાગરીતને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી અને તેનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. ત્યારે આ જ દરમિયાન આવા આવારા તત્વોના જે મળેલા સાગરીતો હોય છે તેમના દ્વારા બર્થડેની ઉજવણીમાં કેક કાપતા સમયે હવામાં ફાયરિંગ કરતો વિડીયો છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ તાત્કાલિક પોલીસ સફાળી જાગી હતી અને આ જે વિડીયો છે તે એક્સક્લુઝિવ જીએસટીવીએ પણ ચલાવ્યો હતો અને ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ આ બાબતે તપાસના આદેશ આપ્યા હતા. તપાસ કરતા જિલ્લા પોલીસ વડા એવું જણાવી રહ્યા છે કે આ 1.5 વર્ષ જૂનો એટલે કે 18 મહિના જૂનો આ વિડીયો છે
જન્મદિવસ જીતુ કોડીનો હતો તે દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી. ચુડા તાલુકાના ચોકડી ગામે આ ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન હવામાં ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે હથિયારમાંથી ફાયરિંગ કરવામાં આવ્યા હતા તે હથિયાર પણ ગેરકાયદેસર હોવાનું હાલ પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. પોલીસ પોતે સ્વ બચાવ કરી રહી છે, કારણ કે તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રયાસ કરતી હોય છે. હવે તો પોતાની જે નાક સાચવવા માટે આ પ્રકારે બચાવ કરી રહી છે, કારણ કે હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો, તેને 18 મહિના જેટલો સમય વહી ગયો. તે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે હાલ સુધી નહોતી કરવામાં આવી. ફસલ પ્રશ્ન એ છે ને, આ વિડીયો વાયરલ કર્યો કે કરાવવામાં આવ્યો? બીજી વાત, 1.5 વર્ષથી શું અધિકારીઓને ધ્યાનમાં નહોતું? આ વિડીયો વાયરલ થયા પછી ખબર ખુદ પોલીસ પુષ્ટિ કરે છે કે 1.5 વર્ષ પહેલા નો આ વિડીયો છે, જૂનો વિડીયો છે, અને બાદમાં શું ફરિયાદ દાખલ થાય છે એ વ્યક્તિ પર જે પોલીસ કર્મીને મારવાના આરોપસર જેલમાં છે. તો આ જોગાનું જોગ છે. અને બીજી વાત એ કે જો પોલીસ કર્મી સુરક્ષિત ન હોય સુરેન્દ્રનગરમાં, તો સામાન્ય સ્તરે લોક મુખે શું ચર્ચા છે સામાન્ય નાગરિકોમાં? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છાસવારે મારામારીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આવા આવારા તત્વો છે તે પોતે જમાવવા માટે અલગ પ્રકારની ગેંગો તૈયાર કરતા હોય છે. ત્યારે તે સમયે જ્યારે ગુનાહિત પ્રવૃત્તિઓ આવા લોકો કરે ત્યારે તેમના ગેંગના સાગરીતો દ્વારા આવા પ્રકારના વિડીયો વાયરલ કરવામાં આવતા હોય છે. બજારમાં રોફ અને લુખ્ખાગીરી કરવા માટે આવા વિડીયો વાયરલ કરી અને જાણે ખાખીનો ખોફ જ ન રહ્યો હોય તે પ્રકારની ઘટનાઓને અંજામ આપવામાં આવતી હોય છે. 18 મહિના પહેલાનો આ પોલીસ વિભાગ છે તે વિડીયો કહી રહી છે, ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા ગિરીશ પંડ્યા જ હતા. તે સમયે તેમને આ વિડીયો ધ્યાને ના આવ્યું, પરંતુ આવા પ્રકારની ઘટના બની, પોલીસ ઉપર હુમલો થયો, આવા આવારા તથ્ય મળતિયાઓ છે તેમના દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ ફાયરિંગ કરતો વિડીયો વાયરલ કરવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ સફાળી જાગી, કાર્યવાહી કરી, ગુનો દાખલ કર્યો. પરંતુ તે તો 18 મહિના પછી કર્યો. પોલીસ જ ખુદ સ્વીકાર કરે છે કે 18 મહિના થઈ ગયા. ત્યારબાદ ગુનો કાલ રાત્રે તેના ઉપર દાખલ કરવામાં આવ્યો અને હાલ બંનેની ધરપકડ કર્યા હોવાના પણ સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે. પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખાખીનો ખોફ જાણે ઉડી ગયો હોય તે પ્રકારની ઘટનાઓ બને છે, અને આવા આવારા તત્વો પોલીસ કર્મચારીના જ પગ ભાંગી નાખતા હોય તો જનતા કેવી રીતે સુરક્ષિત હોય? અને ગૃહ વિભાગના જે દાવાઓ સુરક્ષાના છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે અત્યંત પોકળ સાબિત થતા હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. ખાખીનો ખોફ સુરેન્દ્રનગર જિલ્લામાં આવારા તત્વો ઉપરથી ઉઠી ગયો છે. હવે 22 અધિકારીઓની નિમણૂક કરવામાં આવે અને સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે તે સુધરે તેવી આશા છે તે હાલ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા રાખી રહી છે. ઓકે, કદાચ એવું પણ બની શકે કે આ પરિસ્થિતિમાં વિડીયો વાયરલ થયો અથવા તો કરવામાં આવ્યો. હવે એ પરિસ્થિતિ ત્યારે આવી કે જ્યારે ખુદ નાક કપાય છે પોલીસ તંત્રનું, એક પોલીસ કર્મચારીને મારવામાં આવે છે, તો પછી જનતામાં શું મેસેજ જાય છે? શું એ સુરક્ષિત છે? મોરબી જઈએ, રવિ સાણંદી આપણી સાથે છે. રવિ, ગઈકાલે એક પત્રિકા વાયરલ થઈ છે, આજે 200-300 જણા કલેક્ટર કચેરીએ પહોંચી જાય છે, અને જે આરોપ લગાવાય છે, મનોજ પનારા જે વાત કરી રહ્યા છે તેને સમર્થન લાલજી પટેલ એસપીજીને આપી રહ્યા છે કે ભાઈ હની ટ્રેપથી માનીને આ બધું એટલું બધું મોરબીમાં વધી ગયું છે, તો શું મોરબીમાં કાયદો વ્યવસ્થા એ પ્રકારની સ્થિતિ આવી ગઈ છે કે લોકોને હવે ઘરે ઘરે હથિયાર રાખવા પડે? અરજીઓનો થપ્પો તો એ જ કહી રહ્યો છે, અથવા તો માત્ર જે મનોજ પનારા કહી રહ્યા છે કે આ તો તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ છે? ઢંઢોળવાનો પ્રયાસ છે એટલે કે શું એમ કહેવાનો અર્થ હતો કે પોલીસ તંત્ર જોઈએ એટલું સક્રિય નથી મોરબીમાં? બિલકુલ પ્રવીણ, જે પ્રકારે વાત કરીએ તો મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આ જે કાયદોની વ્યવસ્થા છે તે ક્યાંક ને ક્યાંક ખાડે ગઈ છે. કારણ કે જે પ્રકારે મોરબીની અંદર દિન પ્રતિદિન જે ગુનાખોરીઓ છે તે સતત વધી રહી છે. હાલ જે પ્રકારે કહી શકે કે છેલ્લા ઘણા સમયથી પાટીદાર જે સંગઠન છે તે સક્રિય થયું હતું, અને જે આ ભોગ બનનાર વ્યક્તિઓ છે તેમને મળતા હતા અને તેમની પાસેથી વાત જાણતા હતા અને ત્યારબાદ પોલીસને અરજીઓ છે તે કરતા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસની જે ઢીલી નીતિ હતી તેના કારણે જે ગુનેગારો છે તે ક્યાંક ને ક્યાંક ફૂલી ફાડે ફરતા હતા. અને હાલ કહી શકાય કે ગઈકાલથી જે કહી શકાય કે પાટીદાર યુવાનો છે તે કલેક્ટર કચેરી પહોંચવાનો મેસેજ છે તે વાયરલ થયો હતો, અને હાલ કહી શકાય કે આજના દિવસે મોટી સંખ્યામાં જે 500 થી વધારે જે લોકો છે તે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, અને 200 થી વધારે જે અરજીઓ છે તે સંરક્ષણ માટે હથિયારની અરજી છે તે કરવામાં આવી હતી. જે પ્રકારે કહી શકાય કે દિન પ્રતિદિન જે ગુનાખોરીઓ વધી રહી છે, જે રીતે મનોજ પનારાએ કહ્યું હતું અને લાલજી પટેલ જે છે સમર્થન આપી રહ્યા છે, એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે જે મોરબીની અંદર કાયદોની વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક ખડકી રહી છે. અને હાલ
આ તમામ બાબતે કહી શકાય કે જે અરજીઓ કરવામાં આવી હતી 200 જેટલી જે અરજીઓ છે તે અત્યારે કરવામાં આવી છે અને આવનારા દિવસોની અંદર કહી શકાય કે જે સંરક્ષણ માટે જે લડત છે આ જે પાટીદાર યુવા સંગઠન જે થયું છે તેમની લડત છે તે આવનારા દિવસોમાં પણ જોવા મળશે. પ્રવીણ, ને તો ખોફ નથી કે શું સ્વરક્ષણ માટે હથિયાર માંગવા પડે? રેન્જ આઈજીથી માંડી એસપીથી માંડીને આ બધાનું શું રિએક્શન હોય છે? અગાઉ શું આ બાબતે રજૂઆત થઈ છે? કેમ કે હની ટ્રેપના કિસ્સાઓ વધી રહ્યા છે, અહીંયા જમીનોથી માંડી દબાણથી માંડી હવે તો ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. તો એવી કઈ ઘટનાઓ છે છેલ્લા 6 મહિનામાં 8 મહિનામાં જે ઘટનાઓ બન્યા બાદ પણ સખ્તાઈ નથી વર્તવામાં આવી, અથવા તો મોરબીની જનતાને લાગી રહ્યું છે, જે અરજી કરી રહ્યા છે લાગી રહ્યું છે કે નહીં હવે અમને સિસ્ટમ ઉપર ભરોસો નથી, અમને સ્વરક્ષણ માટે હથિયાર આપો? બિલકુલ પ્રવીણ, જે પ્રકારે મોરબીની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ જે વ્યાજખોરોનું ચક્ર છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. જે પ્રકારે મોરબીની અંદર વ્યાજ વટાણા ધંધા કરતા જે લોકો છે તે જે લોકો હોય છે તેમને હેરાન કરતા હોય છે. અવારનવાર આવા કિસ્સાઓ છે તે મોરબીની અંદર સામે આવી રહ્યા છે. જે પ્રકારે હની ટ્રેપની વાત કરવામાં તો હની ટ્રેપના કિસ્સાઓ પણ મોરબીની જગ્યાએ અનેક જે છે તે સામે આવ્યા છે. આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ જે કામગીરી કરતી હોય છે તે કામગીરીમાં નિષ્ફળ નિવૃત્તિ હોય છે ને આ બાબતે લઈ અને કહી શકાય કે જે ભોગ બનનાર વ્યક્તિઓ છે તે ભોગ બનનાર વ્યક્તિઓ આજે સંગઠન છે તે સંગઠનને જાણ કરી હતી અને અવારનવાર કહી શકાય કે મોરબીની અંદર આ જે પ્રકારના કિસ્સાઓ છે તે બનતા જઈ રહ્યા છે અને તેમને રોકવા માટે ક્યાંક વ્યાજખોરો સામે ડ્રાઈવ ચલાવી હતી એના તો ઘણા સમાચાર ચાલ્યા દરેક જિલ્લામાં. લોક દરબાર ભરાતા, વ્યાજખોરો ફફડી ગયા છે એ પ્રકારના નિવેદનો પણ સાંભળ્યા છે ગૃહ રાજ્ય મંત્રી તરફથી. ઘણી જગ્યાએ કિસ્સામાં કાર્યવાહી પણ થઈ છે. તો વ્યાજખોરો સામેની ડ્રાઈવ ની અસર મોરબીમાં કેટલી પડી? પ્રવીણ, મોરબીની અંદર કહી શકાય કે આ ડ્રાઈવની કોઈ પણ અસર નથી પડી, કારણ કે જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા હતા કે વ્યાજખોરોને ક્યાંય પણ બચાવવામાં નહીં આવે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એ સિવાય જે લોક દરબાર યોજાતા હતા દરેક સિટીની અંદર કહી શકાય કે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ પ્રકારના કાર્યક્રમ કરવામાં આવતા હતા કે જે વ્યાજખોરો છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મોરબી જિલ્લા પોલીસ વડાનો આપણે જીએસટીવીએ થોડા સમય પહેલા જ વિડીયો ચલાવ્યો હતો કે મોરબી જિલ્લાની અંદર વ્યાજખોરો છે તેમને કાં મોરબી મૂકી દેવું પડશે, કાં વ્યાજનો ધંધો છે તે મૂકી દેવો પડશે, આવી અસ્પષ્ટ વાત કહી હતી. પરંતુ આ વાતને આજે કહી શકાય કે વર્ષ કે 1.5 વર્ષ થયું છે, પરંતુ મોરબી જિલ્લાની અંદર વ્યાજખોરો છે તે આ નિવેદન બાદ વધી રહ્યા છે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કારણ કે દિવસે ને દિવસે મોરબીની અંદર પોલીસની અંદર એટલી અરજીઓ કરવામાં આવી રહી છે વ્યાજખોર સામે, તેમની સામે ગુનો નોંધવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસના જે અમુક અધિકારીઓ છે, અમુક કર્મચારીઓ છે તે આ લોકોને સપોર્ટ કરતા હોય તેવો પણ આક્ષેપ મનોજ પનારાએ છે તે કર્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ મનોજ પનારા આ જે સંગઠન છે તે સંગઠન બનાવ્યું હતું ને ગામડે ગામડે જઈ અને લોકોને એકત્રિત કર્યા હતા અને તેમની પાસેથી કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિઓ છે તેમની વિગતો જાણી હતી અને આ વિગતો બાદ જ કહી શકાય કે સ્વરક્ષણ માટે હથિયારની જે પરવાનગી છે તે માંગવા માટે આ જે કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો હતો. એટલે કે સ્પષ્ટપણે કહેવાય કે મોરબીની અંદર કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે ખોરવાઈ રહી છે. ધન્યવાદ રવિ અને ફઝલ. તો 2 જિલ્લાની વાત થઈ, એક જિલ્લામાં હની ટ્રેપ અને બીજી તરફ જે ટ્રેપ છે વ્યાજખોરોનો, તેમાં શું ફસાઈ રહ્યા છે? તો ટ્રેપ જે ગોઠવવામાં આવે છે અથવા તો જે ડ્રાઈવ ચલાવી વ્યાજખોરો સામે તેનું રિઝલ્ટ શું નથી મળી રહ્યું? જો મનોજ પનારા કે અથવા જે સંગઠન કહી રહ્યું છે ને આટલી સંખ્યામાં કલેક્ટર કચેરીએ લોકો પહોંચી રહ્યા છે, અરજીનો ઢગલો કલેક્ટર કચેરીમાં ટેબલ પર કરી રહ્યા છે, અને સુરેન્દ્રનગરમાં પણ શું લીપેણા કરવાની કોશિશ થઈ રહી છે કે બધું જ ઠીક છે, એ જેલમાં ઠીક છે કે નહીં એ એક સવાલ છે, સુરેન્દ્રનગરની ભર બજારોમાં ઠીક છે કે નહીં એ એક સવાલ છે, કે જ્યાં ભર બજારે કોઈ પોલીસ કર્મી ના ટાટિયા તોડી નાખે અને એ વ્યક્તિ એક દિવસ પછી પોલીસ દબોચે અને બાદમાં એનો વિડીયો વાયરલ થાય. ખુદ પોલીસ પુષ્ટિ કરે છે કે 1.5 વર્ષ જૂનો છે. તો 1.5 વર્ષમાં શું કાર્યવાહી થઈ હતી? આ સીધો સવાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને છે, અથવા તો ખરેખર મર્યાદાઓ વચ્ચે હાથ બંધાયેલા છે કે ખોફ નથી રહ્યો આવા તત્વોને કે સરા જાહેરમાં સામાન્ય જનતા હોય કે પછી પોલીસ કર્મી હોય પોતે કાયદા તોડ્યા રાખે. એક બ્રેક માટે રોકાઈશું, પણ સવાલ ચોક્કસ છે, આ માત્ર 2 જિલ્લા માટે નહીં, કે જ્યાં ખરેખર લોકોને અનુભવે છે કે ખરેખર કાયદા વ્યવસ્થાની જે સ્થિતિ છે અથવા તો ભરોસો છે અથવા જવાબદારી છે, શું એ જવાબદારી બરાબર રીતે જે તે વિભાગ નિભાવી રહ્યો છે, નથી નિભાવી રહ્યો, તો સરકાર માટે ચિંતાનો વિષય છે. બ્રેક બાદ પાટણના બોગસ ડોક્ટર કાંડ પર વાત.